હવે આ સ્વામીએ એવી વાત કરી છે, ઘણા લોકો એમ કહી રહ્યા છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી રીતસરનો બફાટ કરી રહ્યા છે. હવે એમણે એમ કીધું છે કે નવરાત્રિનો મતલબ હવે એવો થઈ ગયો છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો હોય અને અત્યાર સુધી આદ્યશક્તિ માતાની પૂજા થતી હતી, પરંતુ હવે વાસનાના પૂજારીના દિવસો આવી ગયા છે. નમસ્કાર દર્શક મિત્રો, મા આદ્યશક્તિની આરાધનાનો પર્વ નવરાત્રિ ગુજરાતમાં રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે. એવા સમયે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીના વિડીયોએ સોશિયલ મીડિયા ઉપર ભારે બબાલ મચાવી મૂકી છે. બધા સ્વામીની વિરોધ કરી રહ્યા છે, કારણ કે નવરાત્ર વિશે સ્વામીએ જે ટિપ્પણી કરી છે એને કારણે હિન્દુ ધર્મના લોકોમાં જબરજસ્ત નારાજગી છે અને સનાતન ધર્મના સ્વામીઓએ પણ વિરોધ કર્યો છે અને સોશિયલ મીડિયા પર રીતસરના લોકો સ્વામી પર તૂટી પડ્યા છે. તો સ્વામીએ શું કીધું એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, અત્યારે ગુજરાતની અંદર નવરાત્રિનો પર્વ રંગે ચંગે મનાવાઈ રહ્યો છે. દરેક સોસાયટી, શેરી, મોહલ્લાઓની અંદર નવરાત્રિ મનાવવામાં આવી રહી છે. કોમર્શિયલ ગરબાઓ બી થઈ રહ્યા છે. એવા સમયે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા મહાદેવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી અનુપમ સ્વરૂપનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એમાં એમણે ઘણી બધી એવી વાતો કરી છે જેને કારણે લોકોમાં ભયંકર નારાજગી વ્યાપી છે અને રીતસરનો સોશિયલ મીડિયા ઉપર હોબાળો મચી ગયો છે. હવે આ સ્વામીએ એવી વાત કરી છે, ઘણા લોકો એમ કહી રહ્યા છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી રીતસરનો બફાટ કરી રહ્યા છે. હવે એમણે એમ કીધું છે કે નવરાત્રિનો મતલબ હવે એવો થઈ ગયો છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો હોય અને અત્યાર સુધી આદ્યશક્તિ માતાની પૂજા થતી હતી, પરંતુ હવે વાસનાના પૂજારીના દિવસો આવી ગયા છે અને નવરાત્રિ એ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે. અને સાથે સાથે આ સ્વામીએ એમ પણ કીધું કે નવરાત્રિ એ છૂટાછેડાનું મુખ્ય કારણ પણ છે. એમણે એવું કીધું કે ભાઈ કોઈ સસલું હોય, એ સસલું એટલે અને એની સામે તમે ભૂખ્યા ભેડિયાને મૂકી દો તો શું હાલત થાય, એવી જ વાત છે કે આ જે સસલું છે એ ભોળી બહેનો અને મહિલાઓ છે અને બાકીના જે પુરુષો છે એ ભૂખ્યા ભેડિયા જેવા વાસનાવાળા છે, એની સામે સસલું મૂકી દીધું એવો ઘાટ થયો છે. સાથે સાથે એમણે એમ બી કીધું કે નવરાત્રિની અંદર જબરજસ્ત અંગ પ્રદર્શન પણ થાય છે અને 12 વાગ્યા પછી નવરાત્રિનો પર્વ એ મનોરંજનનો પર્વ બની જાય છે. એમણે એમ કીધું કે રાતના 12 વાગ્યા પછી ગરબા બંધ કરી દેવા જોઈએ. આ પહેલાં તમને ખ્યાલ હશે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરેલી છે કે ગુજરાતની અંદર ગુજરાતીઓ સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે. સ્વામીએ પોતાના વિડીયોની અંદર એમ કીધું કે હાલના સમયની અંદર લજ્જા અને જે શરમ છે એને નેવે મૂકી દેવાય છે અને નવરાત્રિ છે એ નામ માત્રની નવરાત્રિ રહી ગઈ છે. એમણે એમ કીધું કે પહેલાં સ્ત્રીને દેવી સ્વરૂપે જોવામાં આવતી હતી, નારી તું નારાયણી એવું કહેવાતું હતું અને શક્તિના સ્વરૂપ તરીકે દીકરીઓને જોવામાં આવતી હતી, સ્ત્રીને જોવામાં આવતી હતી, પરંતુ હવે લોકો ખરાબ નજરથી જોઈ રહ્યા છે એવી વાત કરી. હવે એની સામે સોશિયલ મીડિયા પર એટલો બધો હોબાળો મચી ગયો છે. ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ સ્વામિનારાયણ જે સંપ્રદાય છે એ ઘણા સમયથી સનાતન ધર્મનો વિરોધી જ છે, એટલે આવા સમયે સ્વામિનારાયણના જે સ્વામી છે એમણે આ જાણી જોઈને વિડીયો વાયરલ કર્યો છે. બીજું કે ઘણા લોકોએ એવો બી આર્ગ્યુમેન્ટ કર્યો કે એવો કોઈ પ્રોબ્લેમ થતો જ નથી અપવાદરૂપ સિવાય, કારણ કે અત્યારની જે યુવતીઓ છે એ મોટે ભાગે એમના પેરેન્ટ્સની સાથે અથવા પરિવારના લોકોની સાથે અથવા એમના કોઈ સગા સંબંધીના ગ્રુપની સાથે જ ગરબા રમવા જાય છે અને જ્યાં ગરબા રમે છે ત્યાં પણ ગ્રુપમાં કે પોતાના ઓળખીતા પારખીતાઓની સાથે જ રમતા હોય છે.
એટલે સ્વામી જે વાત કરી રહ્યા છે એ વાતની અંદર કોઈ દમ નથી. આવા બધા આર્ગ્યુમેન્ટ પણ થઈ રહ્યા છે, પણ મતલબમાં આ વિડીયોને કારણે સોશિયલ મીડિયા પર ભારે હંગામો મચી ગયો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.